निर्बळ बेज विरुद्ध प्रबळ एसिडना अनुमापनનો અભ્યાસ કરીશું। निर्बळ बेज विरुद्ध प्रबळ एसिडना अनुमापनનો અભ્યાસ કરતા પહેલા अनुमापनના જુદા જુદા તબક્કે દ્રાવણની પીએચ શોધવા માટેના સૂત્રો જોઈશું। निर्बळ बेज विरुद्ध प्रबळ एसिड જ્યારે કોનિકલ ફ્લાસ્કમાં निर्बळ बेज લીધેલો હોય અને બ્યુરેટમાં પ્રબળ એસિડ લીધેલો હોય અને બ્યુરેટમાંથી પ્રબળ એસિડ ઉમેરેલ ન હોય ત્યારે એટલે કે શરૂઆતમાં निर्बळ बेजना દ્રાવણની પીએચ શોધવી હોય તો POH બરાબર 1/2 PKB માઇનસ log MB सूत्र ઉપરથી દ્રાવણની POH અને ત્યારબાદ pH બરાબર 14 માઇનસ POH सूत्र ઉપરથી દ્રાવણની pH શોધી શકાય। સમતુલ્ય બિંદુ પહેલા POH બરાબર PKB પ્લસ log મિલીમોલ્સ ઓફ ક્ષાર અને મિલીમોલ્સ ઓફ તટસ્થીકરણ ન પામેલ બેઝ એટલે કે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ અને તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સનો ગુણોત્તર। સમતુલ્ય બિંદુએ pH બરાબર 1/2 PKW માઇનસ PKB માઇનસ log MS KW બરાબર પાણીનો આયનિક ગુણાકાર KB બરાબર निर्बळ बेजનો આયનીકરણ અચળાંક અને MS બરાબર ઉત્પન્ન થયેલ ક્ષારના મોલ ને આધારે દ્રાવણની પીએચ ગણીશું। ત્યારે ક્ષાર એ निर्बळ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો હોવાથી તેના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી થશે। જ્યારે સમતુલ્ય બિંદુ બાદ બધા જ निर्बळ બેઝનું તટસ્થીકરણ થયું હોવાથી વધારાના એસિડને લીધે દ્રાવણમાં H+ની સાંદ્રતા મળશે અને આ H+ની સાંદ્રતા વધારાના એસિડના મિલીમોલ્સ અને દ્રાવણના કુલ કદના ગુણોત્તરને આધારે શોધી દ્રાવણની પીએચ શોધી શકાય। એમ निर्बळ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડ માટે આ 4 સૂત્રોનો ઉપયોગ કરી અને દ્રાવણની પીએચ ગણીશું। निर्बळ બેઝનું પ્રબળ એસિડ સામેનું અનુમાપન સમજાવો અથવા निर्बळ બેઝના પ્રબળ એસિડ સામેના અનુમાપન વક્રની રચના કરો। તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે દાખલા તરીકે 100 ml 0.1 નોર્મલ NH3 એટલે કે એમોનિયા એનો આયનીકરણ અચળાંક KB બરાબર 1.8 × 10⁻⁵ નું 0.1 નોર્મલ HCl સામેનું અનુમાપન। એક શરૂઆતમાં પીએચ એટલે કે બ્યુરેટમાંથી HCl ઉમેર્યા પહેલાં દ્રાવણની પીએચ શોધીએ તો અહીં એમોનિયાને પાણીમાં ઓગાળીએ ત્યારે એમોનિયા ગેસિયસ ફોર્મમાં છે અને એમોનિયાને જ્યારે પાણીમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે NH4+ અને OH- આયનો ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલા આયનોની સાંદ્રતા મૂળ બેઝ જેટલી લઈ શકાય નહીં કારણ કે એમોનિયાનું પાણીમાં અંશતઃ આયનીકરણ થાય છે એટલે કે તે निर्बळ બેઝ છે। પરિણામે નીચેના સૂત્ર ઉપરથી POH શોધી અને પીએચ શોધી શકાય। POH બરાબર 1/2 PKB માઇનસ log MB PKB KB ને આધારે જો PKB ની ગણતરી કરીએ તો PKB બરાબર માઇનસ log KB અને તેના આધારે PKB બરાબર 4.74 મળશે। MB બરાબર બેઝના મોલ એટલે કે બેઝની સાંદ્રતા 0.1 નોર્મલ બરાબર 10⁻⁻1 તેથી -log 10⁻⁻1 બરાબર
1/2 4.74 10 ની -1 ઘાત આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ +1 ઇન્ટુ log 10 અને log 10 ની કિંમત થશે 1. પરિણામે 4.74 પ્લસ 1 એટલે કે 5.74 ડિવાઇડેડ બાય 2 એટલે કે POH બરાબર 2.87 થશે અને તેના આધારે pH બરાબર 14 - POH અને તેથી 14 - 2.87 એટલે કે pH બરાબર 11.13 થશે કારણ કે અહીં દ્રાવણ બેઝિક છે. પરિણામે pH બરાબર >7 થશે. આમ નિર્બળ બેઝ 100 ml 0.1 નોર્મલ એમોનિયાના જલીય દ્રાવણની pH 11.13 છે તેમ કહી શકાય. 25 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH અહીં 100 ml 0.1 નોર્મલ એમોનિયાનું દ્રાવણ લીધેલ છે તેમાં 25 ml 0.1 નોર્મલ HClનું દ્રાવણ ઉમેરીએ તો એમોનિયા અને HCl વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર NH4Cl ઉત્પન્ન થશે. જેટલા ml HCl ઉમેરીએ તેટલા ml બેઝનું તટસ્થીકરણ થશે અને તેટલા ml NH4Cl ક્ષાર ઉત્પન્ન થયેલો હશે અને બાકીનો બેઝ તટસ્થીકરણ થયા સિવાયનો બાકી રહેશે. જ્યારે અહીં ઉત્પન્ન થયેલા NH4Cl ક્ષારના જળ વિભાજનની દ્રાવણના pH ઉપર અસર થતી હોવાથી ક્ષારના મિલીમોલ્સની ગણતરી ધ્યાનમાં લઈશું આપણે અને તેના માટે નીચેના સૂત્રને આધારે દ્રાવણની pH શોધીશું. શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ બરાબર 100 × 0.1 બરાબર 10 મિલીમોલ્સ. ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ એટલે કે જેટલા ml એસિડ ઉમેરીએ તેટલા ml બેઝનું તટસ્થીકરણ થશે અને તેટલા જ મિલીમોલ ક્ષાર ઉત્પન્ન થશે. 25 ml 0.1 નોર્મલ HCl ઉમેરેલ છે. પરિણામે 25 ml 0.1 નોર્મલ એમોનિયાનું તટસ્થીકરણ થશે અને તેટલો જ ક્ષાર ઉત્પન્ન થશે. તેથી ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ બીજા અર્થમાં તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 25 × 0.1 બરાબર 2.5 મિલીમોલ્સ થશે અને તેથી તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 અને તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ 2.5 મિલીમોલ્સ એટલે કે 10 ઓછા 2.5 બરાબર 7.5 મિલીમોલ્સ થશે અને તેથી POH બરાબર PKB પ્લસ log ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ PKB બરાબર 4.74 પ્લસ log ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ 2.5 નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ 7.5 બરાબર 4.74 પ્લસ log 2.5 / 7.5નો ગુણોત્તર થશે 1/3 અને તેથી -log 3 અને 3નો log લઈએ તો 0.4771 એટલે કે 4.74 -0.4771 બરાબર 4.26 એટલે કે POH બરાબર 4.26 થશે અને તેથી pH બરાબર 14 - POH બરાબર 14 - 4.26 બરાબર 9.74 એટલે કે 100 ml 0.1 નોર્મલ એમોનિયાના જલીય દ્રાવણમાં 25 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 9.74 થશે
50 ml 0.1 नॉर्मल HCl उमेर्या बाद pH। शुरुआत में बेजना मिलीमोल्स 10 मिलीमोल्स। उत्पन्न थયેલ क्षार तो जेटला ml एसिड उमेरीए तेटला ml बेजનું તટસ્થીકરણ થાય અને તેટલા જ ml એટલે કે મિલીમોલ ક્ષાર ઉત્પન્ન થશે। પરિણામે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ બીજા અર્થમાં અને તેથી તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 50 ગુણ્યા 0.1 બરાબર 5 મિલીમોલ્સ થશે અને તેથી તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે 10 ઓછા 5 બરાબર 5 મિલીમોલ્સ થશે અને તેથી pOH બરાબર pKb પ્લસ log ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 4.74 પ્લસ ક્ષારના મિલીમોલ્સ 5 મિલીમોલ્સ અને તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ પણ 5 મિલીમોલ્સ એટલે log 5/5 બરાબર log 1 તેથી log 1 ની કિંમત 0 અને તેથી pOH બરાબર 4.74 થશે એટલે કે નિર્બળ બેઝના 50% તટસ્થીકરણે pOH બરાબર હંમેશા pKb થશે અને તેથી pH બરાબર 14 pOH તેથી 14 4.74 બરાબર 9.26 એટલે કે અહીં 100 ml 0.1 નોર્મલ એમોનિયાના જલીય દ્રાવણના 50% તટસ્થીકરણે એટલે કે અર્ધ તટસ્થીકરણ બિંદુએ દ્રાવણની pH ઘટીને 9.26 થશે કારણ કે શરૂઆતમાં દ્રાવણ બેઝિક છે અને એસિડ ઉમેરતો ધીરે ધીરે દ્રાવણની pH એસિડિક એટલે કે <7 થશે એટલે ઘટતી જશે બીજા અર્થમાં અહીં દ્રાવણની pH ઘટીને 9.26 થશે। 90 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 મિલીમોલ્સ। દરેક તબક્કે આપણે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ અને તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ શોધવા છે તો ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ એટલે કે ઉમેરેલા એસિડના મિલીમોલ્સ બીજા અર્થમાં તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર ઉમેરેલ બેઝ 90 ml છે પરિણામે 90 ગુણ્યા 0.1 બરાબર 9 મિલીમોલ્સ થશે અને તેથી તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 10 ઓછા 9 બરાબર 1 મિલીમોલ્સ થશે અને તેથી pOH બરાબર pKb પ્લસ log ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ pKb બરાબર 4.74 તેથી pOH બરાબર 4.74 ક્ષારના મિલીમોલ્સ 9 મિલીમોલ્સ તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ 1 એટલે કે 9/1 બરાબર 9 એટલે કે 4.74 પ્લસ log 9 થશે અને log 9 ની કિંમત 0.9542 અને તેથી pOH બરાબર 4.74 પ્લસ 0.9542 એટલે કે pOH બરાબર એપ્રોક્સિમેટ 5.7 થશે અને તેથી pH પ્લસ pOH બરાબર 14 સૂત્ર અનુસાર pH બરાબર 14 pOH અને તેથી pOH ની કિંમત મૂકીએ તો pH બરાબર 14 5.7 અને તેથી pH બરાબર 8.3 થશે એટલે કે 100 ml 0.1 નોર્મલ એમોનિયાના જલીય દ્રાવણમાં 90 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ દ્રાવણની pH 8.3 થશે। 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ
શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 100 ગુણ્યા 0.1 બરાબર 10 મિલીમોલ્સ. 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે 100 ml 0.1 નોર્મલ એમોનિયામાંથી 99.9 ml 0.1 નોર્મલ બેઝનું તટસ્થીકરણ થશે. પરિણામે એટલા જ મિલીમોલ ક્ષાર ઉત્પન્ન થશે અને પરિણામે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ અને તેના આધારે તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ શોધીએ અને તેના આધારે પીઓએચ અને પીએચની ગણતરી કરીએ તો ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ, બીજા અર્થમાં તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ, એટલે કે 99.9 ગુણ્યા 0.1 બરાબર 9.99 મિલીમોલ્સ થશે અને તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ, એટલે કે 10 ઓછા 9.99 બરાબર 0.01 મિલીમોલ્સ થશે અને તેથી પીઓએચ બરાબર પીકેબી પ્લસ લોગ ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ અને તેથી પીઓએચ બરાબર પીકેબી બરાબર 4.74 અને ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ 9.99 નીચે છેદમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 0.01 એટલે કે 9.99 અપોન 0.01નો ગુણોત્તર લઈએ તો 999 આવશે. પરિણામે પીઓએચ બરાબર 4.74 પ્લસ લોગ 999 અને તેથી 999નો લોગ લઈએ તો 2.9996 થશે. તેથી 4.74 પ્લસ 2.9996 બરાબર એપ્રોક્સિમેટ 7.74 થશે અને તેથી પીએચ બરાબર 14 માઇનસ પીઓએચ બરાબર 14 - 7.74 અને તેથી પીએચ બરાબર 6.26 થશે. આમ સમતુલ્ય બિંદુ પહેલાં 99.9 ml HCl ઉમેરીએ ત્યારે એમોનિયાના જલીય દ્રાવણની પીએચ 6.26 થશે. 100 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ દ્રાવણની પીએચ અહીં 100 ml 0.1 નોર્મલ એમોનિયાનું દ્રાવણ લીધેલ છે. પરિણામે તેના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 100 ml 0.1 નોર્મલ HCl જોઈશે. એટલે કે અહીં 100 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે 100 ml 0.1 નોર્મલ NH3નું સંપૂર્ણ તટસ્થીકરણ થશે એટલે કે સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે. આમ સમતુલ્ય બિંદુએ પીએચ શોધીએ તો અહીં સમતુલ્ય બિંદુએ એમોનિયાનું સંપૂર્ણ તટસ્થીકરણ થવાથી નિર્બળ બેઝ એમોનિયા અને HCl વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ ક્ષાર NH4Cl અને પાણી જ હાજર હશે. પરંતુ અહીં ઉત્પન્ન થયેલ ક્ષાર એ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો હોવાથી તેનું જળ વિભાજન થશે અને જળ વિભાજન થવાને લીધે દ્રાવણ એસિડિક બનશે. પરિણામે સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું હશે. અહીં NH4Cl ક્ષાર જળ વિભાજન એટલે કે પાણીનો અણુ ઉમેરાય ત્યારે HCl પ્લસ NH4OH અને અહીં HCl એ પ્રબળ એસિડ હોવાથી તેનું સંપૂર્ણ આયનીકરણ થાય. પરિણામે બીજા અર્થમાં સમીકરણ લખી શકીએ કે NH4 પ્લસ પ્લસ H2O પ્લસ H પ્લસ પ્લસ Cl માઇનસ ક્ષારનું પણ સંપૂર્ણ આયનીકરણ થાય પ્લસ NH4OH નિર્બળ બેઝ બંને બાજુથી Cl માઇનસ આયનો દૂર કરીએ તો દ્રાવણમાં H પ્લસ આયનો ઉત્પન્ન થયેલ છે તેમ કહી શકીએ એટલે કે દ્રાવણ એસિડિક બનેલ છે. સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ નીચેના સૂત્ર ઉપરથી ગણી શકાય. પીએચ બરાબર 1/2 PKW માઇનસ PKB માઇનસ log MS. PKW બરાબર 14, PKB બરાબર 4.74 અને MS એટલે કે ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ શોધવા પડશે. ક્ષારના મોલ શોધવા પડશે અને ઉત્પન્ન થયેલ ક્ષારના મોલ બરાબર
ઉત્પન્ન થયેલ ક્ષારના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ મિલીમાં એટલે કે મિલી છેદ ઉડે તો દ્રાવણના મોલ આપણને ક્ષારના મોલ આપણને મળશે અને તેથી MS બરાબર ઉત્પન્ન થયેલ ક્ષાર તો કેટલો તો શરૂઆતમાં જેટલો એસિડ લીધેલો હતો એ એસિડનું શરૂઆતમાં લીધેલા બેઝનું સંપૂર્ણ તટસ્થીકરણ થયેલું છે. પરિણામે શરૂઆતમાં લીધેલા બેઝ જેટલા ક્ષાર ઉત્પન્ન થશે. પરિણામે 100 ગુણ્યા 0.1 અને દ્રાવણનું કુલ કદ 100 ml બેઝ વત્તા 100 ml એસિડ એટલે કે 200 ml થશે. પરિણામે 100 ગુણ્યા 0.1 એટલે કે 10 નીચે છેદમાં 200 અને તેથી MS બરાબર 5 × 10⁻² થશે. અમે MSને આધારે log MSની કિંમત શોધીએ અને આ કિંમતો સૂત્રમાં મૂકીએ તો દ્રાવણની pH આપણને મળશે અને તેથી log MS બરાબર log 5 × 10⁻² અને તેથી બરાબર log 5 પ્લસ log 10⁻². -2 ઘાત આગળ આવે તો log 5 - 2 log 10 ની કિંમત 1 તેથી 2 × 1 બરાબર 2 એટલે કે log 5 - 2 થશે અને 5નો log 0.6990 ઓછા 2 એટલે કે log MS બરાબર -1.3 થશે અને તેથી pH બરાબર 1/2 pKw pKb log MS અને તેથી pH બરાબર 1/2 કૌંસમાં pKw બરાબર 14 pKb 4.74 log MS પરંતુ log MS ની કિંમત -1.3 તેથી માઇનસ પ્લસ એટલે કે પ્લસ 1.3 અને તેથી 14 + 1.3 એટલે કે 15.3 ઓછા 4.74 લઈએ તો 10.56 એટલે કે 1/2 × 10.56 બરાબર 10.56/2 એટલે કે pH બરાબર 5.28 થશે. આમ સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH 5.28 એટલે કે <7 થશે કારણ કે સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં ઉત્પન્ન થયેલ ક્ષાર એ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો છે. 100.1 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH એટલે કે સમતુલ્ય બિંદુ બાદ pH શોધીએ તો 100 ml એમોનિયાના દ્રાવણમાં 100.1 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે 100.1 ml 0.1 નોર્મલ HClમાંથી 100 ml HCl એમોનિયાના સંપૂર્ણ તટસ્થીકરણમાં વપરાશે જ્યારે 0.1 ml 0.1 નોર્મલ HCl દ્રાવણમાં બાકી રહેશે અને તેને લીધે દ્રાવણ એસિડિક બનશે. પરિણામે સમતુલ્ય બિંદુ બાદ વધારાના એસિડને લીધે દ્રાવણમાં H+ સાંદ્રતા સીધી પ્રાપ્ત થશે. આ વધારાના H+ સાંદ્રતા શોધી સીધી દ્રાવણની pH શોધી શકાય. તો અહીં શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ કેટલા હતા તો 100 ગુણ્યા 0.1 બરાબર 10 મિલીમોલ્સ અને ઉમેરેલા એસિડના મિલીમોલ્સ એટલે કે 100.1 ગુણ્યા 0.1 બરાબર 10.01 મિલીમોલ્સ એટલે કે વધારાના એસિડના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ ઓછા શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ બરાબર 10.01 ઓછા શરૂઆતમાં એસિડના બેઝના મિલીમોલ્સ 10 એટલે કે 10.01 ઓછા 10 બરાબર 0.01 મિલીમોલ્સ થશે અને દ્રાવણનું કુલ કદ 100 + 100.1 ml HCl એટલે કે 200.1 ml થશે અને તેથી H+ની સાંદ્રતા બરાબર વધારાના એસિડના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 0.01 નીચે છેદમાં 200.1 બરાબર 0.40499 બીજા અર્થમાં આને આપણે 5 કહીએ તો 1 2 3 4 અને 5 એટલે કે 5 × 10⁻⁵ મોલ થશે અને તેથી pH બરાબર
માઇનસ લોગ એચ પ્લસ, અને તેથી માઇનસ લોગ 5 ઇન્ટુ 10⁻⁵ બરાબર માઇનસ લોગ 5 પ્લસ લોગ 10⁻⁵, અને તેથી કૌંસ છોડીએ તો માઇનસ લોગ 5, અને ઘાત આગળ લાવીએ તો માઇનસ 5 લોગ 10 હતું, પણ કૌંસ છોડવાથી પ્લસ 5 લોગ 10 થશે, અને તેથી લોગ 10ની કિંમત 1, અને તેથી માઇનસ લોગ 5 પ્લસ 5 થશે, અને 5નો લોગ લઈએ તો 0.6990, તેથી પીએચ બરાબર માઇનસ 0.6990 વત્તા 5, એટલે કે 5 ઓછા 0.6990, બીજા અર્થમાં 5 ઓછા 0.7, એટલે કે પીએચ બરાબર 4.3 થશે. એટલે કે સમતુલ્ય બિંદુ બાદ 0.1 ml વધારાનો એસિડ ઉમેરીએ ત્યારે દ્રાવણની પીએચ ઘટીને 4.3 થશે. $110 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ પીએચ, તો 100 ml બેઝમાં 110 ml એસિડ ઉમેરીએ તો 100 ml HCl બેઝના તટસ્થીકરણમાં વપરાશે, જ્યારે 10 ml વધારાનો એસિડ દ્રાવણમાં બાકી રહેશે, અને તેને લીધે વધારાના એસિડને લીધે દ્રાવણ એસિડિક એટલે કે H પ્લસની સાંદ્રતા મળશે. વધારાના H પ્લસની સાંદ્રતા શોધી અને પીએચ શોધીએ તો ઉમેરેલા એસિડના મિલીમોલ્સ 110 ગુણ્યા 0.1 બરાબર 11 મિલીમોલ્સ. આમ વધારાના એસિડના મિલીમોલ્સ એટલે કે ઉમેરેલા એસિડના મિલીમોલ્સ ઓછા શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ, ઉમેરેલ બેઝ એસિડના મિલીમોલ્સ 11 અને શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10, એટલે કે 11 ઓછા 10 બરાબર 1 મિલીમોલ્સ થશે, અને દ્રાવણનું કુલ કદ 100 વત્તા 110 બરાબર 210 મિલી થશે, અને તેથી H પ્લસની સાંદ્રતા બરાબર વધારાના એસિડના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 1/210 બરાબર 0.004762, એટલે કે 4.762 ઇન્ટુ 10⁻³ મોલ થશે, અને તેથી પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ સૂત્રમાં કિંમત મૂકીએ તો પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ, અને તેથી એચ પ્લસની સાંદ્રતા મૂકીએ તો બરાબર માઇનસ લોગ 4.76 ઇન્ટુ 10⁻³ બરાબર માઇનસ લોગ 4.76 કૌંસમાં પ્લસ લોગ 10⁻³ અને કૌંસ છોડીએ તો માઇનસ લોગ 4.76, ઘાત આગળ આવે તો માઇનસ 3 લોગ 10, પણ કૌંસ છોડીએ તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે પ્લસ 3 લોગ 10 થશે, અને તેથી 4.76નો લોગ જોઈએ તો માઇનસ અને 4.76નો લોગ 0.6776, લોગ 10ની કિંમત 1, તેથી 3 ઇન્ટુ 1 બરાબર 3, એટલે કે +3, પરિણામે 3 માઇનસ 0.6776 બરાબર એપ્રોક્સિમેટ પીએચ બરાબર 2.32 થશે. આમ 100 ml એમોનિયાના દ્રાવણમાં 110 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ દ્રાવણની પીએચ 2.32 થશે. 125 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ પીએચ, તો 125 ml HCl ઉમેરીએ તો તેમાંથી 100 ml બેઝના તટસ્થીકરણમાં વપરાશે, અને 25 ml વધારાનો એસિડ દ્રાવણમાં બાકી રહેશે. તેના આધારે H પ્લસ અને ત્યારબાદ પીએચ શોધીએ તો શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 મિલીમોલ્સ, ઉમેરેલા એસિડના મિલીમોલ્સ 125 ગુણ્યા 0.1 બરાબર 12.5 મિલીમોલ્સ, અને તેથી વધારાના એસિડના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ ઓછા શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ 12.5 અને શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10, તેથી 2.5 મિલીમોલ્સ, અને દ્રાવણનું કુલ કદ 100 ml બેઝ પ્લસ 125 ml HCl બરાબર
225 મિલી થશે અને તેથી એચ પ્લસની સાંદ્રતા બરાબર વધારાના એસિડના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 2.5 અપોન 225 બરાબર 0.04 ટાઈમ 1 બરાબર 11.11 ઇન્ટુ 10⁻³ મોલ થશે અને તેથી pH બરાબર -log H પ્લસ બરાબર -log 11.11 ઇન્ટુ 10⁻³ એટલે કે log x ઇન્ટુ y બરાબર પ્રમાણે log 11.11 પ્લસ log 10⁻³ અને કૌંસ છોડીએ તો -log 11.11 ઘાત આગળ આવે તો માઇનસ પ્લસ પ્લસ 3 log 10 અને log 10ની કિંમત 1 તેથી 3 ઇન્ટુ 1 બરાબર 1 અને log 11.11 લઈએ તો 1.0457 પ્લસ 3 એટલે કે 3 માઇનસ 1.0457 બરાબર એપ્રોક્સિમેટ pH બરાબર 1.95 થશે એટલે કે 100 ml એમોનિયાના દ્રાવણમાં 125 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 1.95 થશે. આમ જુદા જુદા તબક્કે દ્રાવણની pH શોધી સમતુલ્ય બિંદુ પહેલાં કેટલાક બિંદુએ, સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ બાદ કેટલાક બિંદુઓએ દ્રાવણની pH શોધ્યા બાદ જો ઉમેરેલા અનુમાપક HClનું કદ મિલીમાં x અક્ષ ઉપર લેવામાં આવે અને y અક્ષ ઉપર દ્રાવણની pH લઈ દરેક તબક્કે શોધેલ pHના કિંમતો આલેખમાં મૂકીએ તો ઊંધા એસ આકારનો આલેખ આપણને મળશે. શરૂઆતમાં દ્રાવણ બેઝિક હોવાથી pH ઇઝ ગ્રેટર ધેન 7 અને એસિડ ઉમેરતા જઈએ તેમ દ્રાવણની pH ક્રમશઃ ઘટતી જશે અને સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર હોવાથી સમતુલ્ય બિંદુએ pH લેસ ધેન 7 જ્યારે સમતુલ્ય બિંદુ બાદ દ્રાવણ વધુ એસિડિક થતાં pH સતત ઘટતી જશે. આમ સમતુલ્ય બિંદુની આસપાસ આલેખમાં મળેલ ઢાળને આધારે આ ઢાળના મધ્ય બિંદુને અનુવર્તી અનુમાપકનું કદ એ અનુમાપનનું સમતુલ્ય બિંદુ આપે છે. આમ નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનનો આલેખ દોરી શકાય. અહીં એમોનિયા વિરુદ્ધ HClના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH 5.28 થશે. તે જ રીતે કોઈપણ નિર્બળ બેઝ માટે pH શોધીએ તો તેનો આધાર બેઝના આયનીકરણ અચળાંક ઉપર રહેલો છે. પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અને પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડમાં સમતુલ્ય બિંદુએ pH હંમેશા 7 જ હોય, પરંતુ નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ કે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ pHનો આધાર તેમના આયનીકરણ અચળાંક પર આધારિત છે. થેન્ક યુ ફોર વોચિંગ.